જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. આજે ખૂબ સરસ મજાનો દિવસ છે, એટલે કે આઠમ છે. અને આજે રાત્રે 12 વાગે ભગવાન કૃષ્ણનો જન્મ થશે. તો આજે આખું ગુજરાત નહીં પણ આખું ભારત અને આખું સૌરાષ્ટ્ર નંદ ઘેરો આનંદ ભયો જય કનૈયા લાલ કી. આજે રાત્રે 12 વાગે ભગવાન કૃષ્ણનો જન્મ થાય અને ખૂબ સરસ મજાનો આ હિન્દુ ધર્મનો જે તહેવાર છે સરસ મજાનો ઉજવાય છે. અને આજે અત્યારે ભારતના ઘણા ગામોની અંદર, ગુજરાતના ઘણા ગામોની અંદર ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા અત્યારે ચાલુ છે બધે. અમારે અહીંયા અમરેલી જિલ્લાની અંદર પણ ધારી, બગસરા, કુકાઓ આ બધી જગ્યાએ અત્યારે શોભાયાત્રા ચાલુ છે. અને ઠેર ઠેર ભટુકી ફોડવાનો કાર્યક્રમ ચાલુ છે. અને નંદ ઘેરો આનંદ ભયો જય કનૈયા લાલ કી, ભારત માતા કી જય, આ બધું શોભાયાત્રાની અંદર અત્યારે ચાલુ જ છે. તો આજે રાત્રે જે કાર્યક્રમ ભગવાન કૃષ્ણનો જન્મ થાય એ પણ અમારે બધા ખૂબ સરસ મજાથી બધા ઉજવશે. અને આવા નવા કાર્યક્રમો આપણે ઉજવતા રહી, ભગવાન ભાઈ એવી પ્રાર્થના કરી. મેળો અમારે કાલથી ચાલુ થઈ ગયો છે. ચાલુ થયા ભેગો સરસ મજાનો ફર્સ્ટ ક્લાસ બપોરે વરસાદ આવી ગયો છે. હવે છતાંય મેળામાં પબ્લિક કારણે ઘણું હતું, પણ આજે પણ મેળો છે એટલે આજે પણ વરસાદ આવવાની તૈયારી છે. ગરમી એવી બતાવે છે, વરસાદ કદાચ આવશે બપોર પછી. તો મેળામાં તોય આપણે બધાને આનંદ કરવાનો જ છે. વરસાદ હોય, પાણી હોય, ગારો હોય, જે મેળો કરવાનો તમારે. કારણ કે લગભગ ઘણા ખરા મોટા સિટીમાં મેળા બંધ છે. એટલે અમારે અહીંયા બગસરાની અંદર નાનો એવો એક મેળો થયો છે. એ મેળાનો બધા અમે બગસરાવાસીઓ બધા આનંદ લેવું. તો બપોર પછી આપણે મેળામાં જવું. અમારા બ્લોગની અંદર તમને મેળો બતાવીશું. તો મિત્રો આજે આઈટમ છે ને, બપોરે આપણે ઓલા ઘરે જમવાનું રાખ્યું છે, આપણા જૂના ઘરે. ત્યાં સરસ મજાના આજે અત્યારે પકોડા બનાવ્યા છે. અત્યારે ફોન આવ્યો હતો, તો હવે અમે અત્યારે હમણાં બધા ઓલા ઘરે જમવા જઈએ છીએ બપોરે. તો સરસ મજાના પકોડા આપણે ખાઈ લઈએ. પછી રાત્રે શું બનાવવું કંઈક નવો વિચાર કરીશું. કંઈક આજે આઈટમ છે એટલે કંઈક બનાવીશું આપણે સરસ મજાની વસ્તુ. તો હાલો અત્યારે આપણે ઓલા ઘરે જઈએ. જો મિત્રો, કાલની ઘોડે વરસાદ આજે પાછો ફર્સ્ટ ક્લાસ અંધારો છે. કઈ છે મિત્રો, બધી બાજુ વરસાદનું મંડાણ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. વરસાદ આવે એવું વાતાવરણ ખૂબ સરસ થઈ ગયું છે. આપણે અત્યારે ધાબા ઉપરથી આપણો બ્લોગ ઉતારી. આ બાજુ એટલા વાદળા. આ બાજુ ફૂલ વાદળા છે, ફૂલ તૈયારી, ફૂલ વરસાદ આવવાની બાકાઝીકીની તૈયારી છે. અને મેળોય ફૂલ જામ્યો છે. જો વરસાદ આવ્યો તો મેળા ઉપર પથ્થારી ફરી જાય, પણ વરસાદ આવશે. કારણ કે આજે રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મ છે, એટલે વરસાદ તો આવવાનો છે. અને વરસાદ આવશે, ફૂલ આવશે. એક આવી જાય તો જમાવટ થઈ જાય. તમને તો ગાંધી કેટલા આવ્યા? બસ 10 થી શું થાય? આદી તો ટિકિટ ખેલીને થાકી ગયો. કેમેરા તો બેન ડાયા આવી ગયા છે, જો આમ બ્લોગ ઉતારવા આવી ગયા છે. એણે પોતાની ચેનલ ઘણી વાર કોશિશ કરી હકાવવાની, પણ કંઈ હાલી નહીં ચેનલ. એ ડિસ્કા બહુ સારા કરે છે. નીચે ક્રિકેટ ચાલુ છે અને ઉપર અહીંયા મેળી ઉપર એક પ્લેયર ઊભા છે. એમનું નામ છે નમ્રતાબેન રાઠોડ. અને ભણેલા બહુ છો, 5 ધોરણ ભણે. ये आदि ने और ये बॉल फेंका और ये कटी, थोड़ी सी कटी लगा, फिर से बॉल फेंका,
पीछे उसका पापा को कुछ नहीं हुआ। हेलो आ नम्रता बेन कंईक बनावे छे पण तो बलूंगनी गळे हेठो उतरू। वाह पाछું एक तवणું લીધું સીધું કર્યું પાછું બલિંગની ગળે હેઠું નાખો એ ફૂલ વરસાદના વાદળા અરે આમ જો ચારે બાજુ ફૂલ અંધારેલું છે આવે તો ની જ વાત છે ને અરે આવે તો હા નકર બાવળિયામાં ઘા હો બગસરામાં ધીમી ધારે વરસાદ અને સરસ મજાનો એક રસ થઈ ગયું છે એટલે હવે આ વરસાદ રહે એવો નથી અને મેળો ખરેખર જામી ગયો છે પણ અમારું બગસરા છે હો ભાઈ મેં કદાચ ગોઠણ લગન પાણી હોય ગારો હોય તો મેળો તો થાય જો આ વરસાદ ચાલુ જ છે અત્યારે આ ધીમી ધારે આવે છે ભાઈ તો Ahí ya,